તો હવે વાત કરીશું અમદાવાદમાં શાળાઓમાં બોમ્બની ધમકી ભર્યા મેલ વિશે। અમદાવાદમાં ધમકી ભર્યા મેલ પછી તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। અમદાવાદની 12 જેટલી શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। બપોરે 1:30 વાગે બોમ્બ વિસ્ફોટનો ઈમેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તકેદારીના ભાગરૂપે તમામ શાળામાં રજા જાહેર કરી દેવામાં આવી છે। તમામ શાળાઓમાં સ્વૈચ્છિક રજા જાહેર કરાઈ છે। હાલ સુધીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી આવતા રાહતની વાત છે। જે શાળાઓને ધમકી મળી તેને પોલીસમાં રિપોર્ટ કરવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। ધમકી મળી એ શાળાઓમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધરી દેવામાં આવ્યું છે। પોલીસની ટીમ ડોગ સ્ક્વોડ સાથે અત્યારે શાળાઓમાં પહોંચી છે અને સમગ્ર મામલે તપાસ છે તે કરવામાં આવી રહી છે। 12 જેટલી સ્કૂલો છે કે જ્યાં ધમકી ભર્યો મેલ છે તે મળ્યો હતો ને જેને આધારે આ કાર્યવાહી છે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। જે શાળાઓને ધમકી મળી છે ત્યાં પોલીસમાં રિપોર્ટ કરવાની પણ શાળાઓને સૂચના આપી દેવામાં આવી છે। અમદાવાદમાં ધમકી ભર્યા મેલ બાદ હવે તમામ જે શાળાઓ આવેલી છે ત્યાં સ્વૈચ્છિક રજાઓ છે તે જાહેર કરી દેવામાં આવી છે। વાલીઓ પણ સતત ચિંતિત જોવા મળી રહ્યા છે અને તેને જ કારણે વાલીઓ પોતાના બાળકોને લેવા માટે શાળાઓ પર પહોંચી ગયા છે। સાથે જ હવે તકેદારીના ભાગરૂપે બપોર પાડીની જે શાળાઓ છે તેમાં રજા પણ જાહેર કરી દેવામાં આવી છે। સંવાદદાતા શુભમ ફોન લાઈન પર જોડાયા છે। શુભમ, અમદાવાદમાં ધમકી ભર્યા મેલ પછી તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। જે વાલીઓ છે તે પણ ચિંતિત બનીને પોતાના બાળકોને લેવા પહોંચી રહ્યા છે। ઘટના સ્થળે કેવા પ્રકારની દહેશત જોવા મળી રહી છે અને કેવો માહોલ? ચોક્કસ નેહા, જે રીતે વાત કરવામાં આવે તો અમદાવાદની 11 જેટલી શાળાઓને તે ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે ને ત્યારબાદ તમામ તંત્ર છે તે એક્શન મોડમાં આવ્યું છે। ખાસ કરીને જે શાળાઓને ધમકી નથી મળી તે શાળાઓ પણ અગમચેતીના ભાગરૂપે સેફટીના બાળકોના ભાગરૂપે જે શાળાઓમાં રજાઓ છે તે જાહેર કરી રહી છે। ખાસ કરીને વાલીઓ પણ છે તે શાળાએ પહોંચી રહ્યા છે અને પોતાના બાળકને ઘરે લઈ જઈ રહ્યા છે। સાથે સાથે જે બપોર પછીની પાળીની જે સ્કૂલો છે તે શાળાઓમાં પણ બપોર બાદ મોટાભાગે તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। ખાસ કરીને ડીઓ દ્વારા જો હજી સુધી કોઈ સૂચના નથી આપવામાં આવી, પરંતુ વિવેક બુદ્ધિથી તમામ શાળાઓ છે તે રજાઓ છે તે આ જ રીતના જાહેર છે તે કરતી જોવા મળી રહી છે। બીજી તરફ સૂચના શાળાઓને આપવામાં આવી છે કે જે શાળાઓને ધમકીઓ મળી છે તે પોલીસની અંદર રિપોર્ટ કરે અને તમામ માહિતીઓ છે તે પોલીસને આપે। ખાસ કરીને હાલ તમામ વાલીઓમાં એક ડર છે કે અમદાવાદના મોટાભાગના તમામ શાળાઓમાં આ પ્રકારની ધમકીઓ મળી છે ત્યારે તમામ વાલીઓમાં એક ડર છે તે હાલ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ શુભમ, જાણકારી બદલ આપનો આભાર। અમદાવાદની શાળાઓને મળેલી ધમકી મુદ્દે હવે ડીએસપી હર્ષદ પટેલનું નિવેદન સામે આવ્યું છે। પોલીસ અને ફાયરની ટીમ શાળાઓમાં તપાસ કરી રહી હોવાનું તેમણે કહ્યું। હજુ સુધી એક પણ શાળામાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી। વિદ્યાર્થીઓને સલામત રીતે વાલીઓને સોંપી દેવાયા હોવાની પણ તેમના દ્વારા વાત કરાઈ। 1:30 વાગે બોમ્બ બ્લાસ્ટ થવાની ધમકી મળી હતી। મેલ મોકલનાર અંગે પણ તપાસ શરૂ કરાઈ છે। શહેરની જુદી જુદી સ્કૂલોમાં બોમ્બની ધમકી મળી રહી છે, જેને લઈને પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આપણી સાથે ઝોન 1 ડીસીપી સાહેબ છે હર્ષદ પટેલ સર, તેમની સાથે જ વાત કરીશું। સર, ખાસ તો ધમકી કેવા પ્રકારની છે, કઈ કઈ સ્કૂલોને આ ધમકી મળી છે ઈમેલથી? આજે સવારના સમયે અમદાવાદ શહેરની 10 થી પણ વધુ શાળાઓને એક ઈમેલ મોકલવામાં આવેલ, જેમાં બ્લાસ્ટને લગતા કન્ટેન્ટ હતા। મેલ મળતાની સાથે જ સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી, કર્મચારીઓ અને સિનિયર અધિકારીઓ બીડીડીએસ અને ડોગ સ્ક્વોડની સાથે તમામ સ્કૂલનું એએસ ચેક કરવામાં આવી રહ્યું છે। અત્યાર સુધી કોઈપણ સ્કૂલમાં શંકાસ્પદ વસ્તુ કે હિલચાલ મળેલ નથી। તકેદારીના ભાગરૂપે તમામ સ્કૂલની આફ્ટરનૂનની જે શિફ્ટ છે બાળકોની એ કેન્સલ અથવા તો પોસ્ટપોન કરવામાં આવી છે। સર, ખાસ તો જે પ્રકારે કેવા પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે અને ઈમેલમાં કેવા પ્રકારનો ઉલ્લેખ છે? ઈમેલનું ઓરિજિન અને કન્ટેન્ટ હાલ તપાસમાં ચાલુ છે। પગલાંની વાત કરીએ તો એએસ ચેક, ફિઝિકલ ચેક અને ગેટ ઉપર જ્યારે પણ હાઈ ફૂટફોલ થતો હોય એવા સમયે સ્કૂલ અને ઇન્સ્ટિટ્યૂટની પોતાની સિક્યોરિટી, એડમિન વિભાગના માણસો વધુ સંખ્યામાં રહી કોઈપણ અનનોન પર્સન સ્કૂલમાં ન પ્રવેશે એવી તકેદારી રાખવા માટે સૂચના કરવામાં આવી છે।
જોયું જે પ્રકારે બોમ્બની ધમકી ભર્યા મેલ બાદ અત્યારે હાલ પોલીસ તંત્ર અત્યારે તપાસ હાથ ધરી રહ્યું છે. જુદી જુદી સ્કૂલોમાં જે ધમકી મળી છે ત્યાં ચેકિંગ તો હાથ ધરવામાં આવી રહ્યું છે. તમામ સ્કૂલોમાં સૂચના પણ આપી દેવામાં આવી છે કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ જોવામાં આવે તો પોલીસને જાણ કરવામાં આવે. હાલ તો પોલીસની જે જુદી જુદી ટીમો જે અત્યારે જુદી જુદી સ્કૂલોમાં સર્ચ કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી રહી. પરંતુ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના અડાલજની ડિવાઇન સ્કૂલમાં ધમકીના પગલે હવે તપાસનો ધમધમાટ શરૂ થયો. ગાંધીનગર પોલીસની ડિવાઇન સ્કૂલમાં તપાસ હાથ ધરવામાં આવી. તકેદારી માટે સ્કૂલ ખાલી કરી દેવામાં આવી છે. ગાંધીનગર પોલીસ હાલ આ શાળામાં તપાસ કરવા માટે પહોંચી છે. ડિવાઇન સ્કૂલમાં ધમકીભર્યો મેલ મળ્યો અને ત્યારબાદ હવે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે. તકેદારી માટે આ સ્કૂલ ખાલી પણ કરાઈ દેવાઈ છે. અમદાવાદ અને ગાંધીનગરની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ગાંધીનગરની જે ડિવાઇન ઇન્ટરનેશનલ સ્કૂલ છે જે ઝુંડાલ પાસે આવેલી છે ત્યાં પણ આ પ્રકારની બોમ્બ થ્રેટ જે છે તે મળી છે. ઈમેલ દ્વારા બોમ્બ જે છે તેની ધમકી આપવામાં આવી છે અને લગભગ 1:30નો સમય જે છે તેને આપવામાં આવ્યો છે. ડિવાઇન ઇન્ટરનેશનલ સ્કૂલ છે અડાલજ પાસે, અડાલજ ઝુંડાલની પાસે અને નર્મદા કેનાલ પાસે આવેલી છે. ત્યાં શાળા જે છે તે છોડી દેવામાં આવી છે. ગાંધીનગર પોલીસની એક ટીમ જે છે તે અત્યારે હાલ શાળામાં પહોંચી છે. તકેદારીના ભાગરૂપે તપાસ જે છે તે શાળાની અંદર કરવામાં આવી રહી છે. જોકે અંદર પ્રવેશ જે છે તે નિષેધ છે. ખાસ વાલીઓ અને પોતાના જે બાળકો છે તેને લેવા માટે પહોંચ્યા છે. મોટી સંખ્યામાં આ જે છે તે બસો જે છે તે રવાના કરવામાં આવી રહી છે. જે સ્થિતિ છે તેને લઈને પોલીસ જે તપાસ કરી રહી છે તેની વિશે પણ વાતચીત કરશું. શું અત્યારે તપાસ કરવામાં આવી રહી છે? જે થ્રેટ મળ્યો તો જે પ્રાઇમરી આપણે જે અત્યારે કરી રહ્યા છે જે ટીમ આવેલી છે ચેકિંગ માટેની એ બધું બસીસ ચેક કરી છે અને છોકરાઓને આપણે ઘરે મોકલી દીધા છે. પેરેન્ટ્સને પણ જાણ કરી દીધેલી છે કે આવું એક અફવા આવી છે, પણ આપણે સુરક્ષાના ભાગરૂપે આપણે આપણી તરફથી જે બી સુરક્ષાના જે પગલાં લેવાના હોય બધા સ્કૂલે લીધા છે. શાળાની મેનેજમેન્ટ સાથે વાતચીત ચાલુ છે. શાળા મેનેજમેન્ટ પણ અહીંયા જ છે. શાળા મેનેજમેન્ટ છે તે પણ અત્યારે હાલ જે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીના વાલીઓને જવાબ આપી રહ્યું છે. જે બસ છે તેની તપાસ કરીને તેને આગળ વધારવામાં આવી રહી છે. જે વાલીઓ છે તે પહોંચ્યા છે તેમની સાથે વાતચીત કરશું. શું મેસેજ મળ્યો હતો અત્યારે જે પ્રકારે સ્થિતિ થઈ અત્યારે તે વિદ્યાર્થીઓને લેવામાં આવ્યા છે તમે વાલી તરીકે? અત્યારે તો મેસેજ એવું હતો કે ભાઈ બોમ્બથી ઉડાડી દેવામાં, બ્લાસ્ટ કરી દેવામાં આવશે ડિવાઇન ચાઇલ્ડને. એના હિસાબે બધા પેરેન્ટ્સને લેવા આવ્યા અને લગભગ પૈસા નહીં. ખોટી ધમકીઓ આવી રીતે લોકો આપતા હોય છે અને હવે ખોટી ધમકીઓ આપતા હોય એવા લોકોને સજા થવી જોઈએ. તમને લાગે છે કે આ પ્રકારને, કારણ કે આખી સિસ્ટમ છે તેઓ બગાડી નાખે છે? હા, એવા લોકોને પકડીને એનામાં સજા થવી જ જોઈએ. તો આ જે વાલીઓ હતા ચિંતિત હતા, પરંતુ જે ખોટી બોમ્બ થ્રેટ આપતા હોય, ખોટી ધમકી આપતા હોય તેવા લોકોની સામે કાર્યવાહી થાય તેવી તેમને વાતચીત કરી છે. અહીંયા બસોની લાઈન જે છે તે જોઈ શકાય છે કે જે રીતે મોટી સંખ્યામાં આ બસ જે છે તે વિદ્યાર્થીઓને લઈને તેમને મૂકવા માટે જઈ રહી છે. જે વિદ્યાર્થીઓ છે કે તેમને વાલીઓ પણ લેવા આવ્યા છે. કેટલાક આગળ જે વિદ્યાર્થીઓ, જે વાલીઓ છે તે પહોંચ્યા છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરશું. અહીંયા બીજી તરફ ગાંધીનગર પોલીસની જે ટીમ છે તે પણ જોઈ શકાય છે. મોટી સંખ્યામાં અત્યારે વિદ્યાર્થીઓ છે તેને શાળામાંથી લઈ જવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ જોકે જે છે તે બિલકુલ સુરક્ષિત છે અને તેમના જે પરિવારના જે સભ્યો છે તે પરિવારના સભ્યો જે છે તે તેમને લેવા માટે પહોંચ્યા છે અને ખાસ જે પરિવારના જે સભ્યો છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરશું. તેમનું શું કહેવું છે? જે સ્કૂલના ટીચર્સ જે છે તે પણ સાથે છે. મેડમ, એક વાત કરશું, શું મેસેજ આવ્યો હતો શાળા તરફથી અને શું કીધું છે આપણે? એક જ મિનિટ. શાળા તરફથી અમને 12:30 બસીસ બચ્ચાઓને સેફલી ઘરે લઈને આવે છે એવો મેસેજ આવી ગયો હતો સ્કૂલમાંથી. અને આ બોમ્બ થ્રેટ મળી છે એવું કોઈ મેસેજ આવ્યો? ના, એવો અમને ગ્રુપમાં મેસેજ આવ્યો હતો કે આવી રીતે ન્યૂઝ પર મેસેજ આવ્યા છે. ખોટા મેસેજ આવી રીતે લોકો ઘણા કરતા હોય છે, ખોટી બોમ્બ થ્રેટ આપતા હોય છે, તો એવા લોકોને પણ કડક સજા થવી જોઈએ. વાલી તરીકે શું માનો છો? કારણ કે બાળકો આવી અનેક સ્કૂલોમાં આ પ્રકારે બોમ્બ થ્રેટ આપવામાં આવી છે, બાળકો ડરી જતા હોય છે, એવી સ્થિતિ થાય છે. હા, થાય છે. એમને કડક સજા થવી જોઈએ. તો જે વાલીઓ છે તે પણ કહી રહ્યા છે કે ખોટી જે બોમ્બ થ્રેટ આપી રહ્યા છે તેવા લોકોને કડક સજા થવી જોઈએ. અત્યારે અલગ અલગ જે બસ છે તે અત્યારે વિદ્યાર્થીઓને લઈને જઈ રહી છે. જે વિદ્યાર્થીઓ છે તે સુરક્ષિત ઘરે પહોંચે તે માટે બસ જે છે તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે અને ખાસ વાલીઓ જે છે તે પણ શાળાએ પહોંચી રહ્યા છે અને વિદ્યાર્થીઓને અહીંયાથી પણ લઈ જઈ રહ્યા છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર.